વેલકમ બેક ટુ પહેલી માહિતી. લોકરક્ષક 2024 ની પરીક્ષા માટે કયા પુસ્તકો વાંચવા, તેનો અભ્યાસક્રમ શું છે, તેની પેપર સ્ટાઇલ શું છે, તેવા ઘણા બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે વિડીયોને અંત સુધી જોજો. હવે આપણે વાત કરીએ તો લોકરક્ષકનો અભ્યાસક્રમ જે તાજેતરમાં જ માનનીય શ્રી હસમુખ પટેલ સાહેબે જે વિડીયો અપલોડ કર્યો છે તે વિડીયોને આપણે થોડો એક્સપ્લેન કરીએ. હવે કયા પુસ્તકો પણ વાંચવા તેની દરેકે દરેક માહિતી તમને મળી જશે વિડીયોના અંત સુધીમાં. હવે ચલો વાત કરીએ તો આપણું પેપર છે 3 કલાકનું. 3 કલાકનું પેપર કેટલા માર્ક્સનું છે તો કે 200 માર્ક્સ. 3 કલાકનું પેપર 200 માર્ક્સનું છે. તેમાં 2 પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. હવે જો પાર્ટ એ ને પાર્ટ બી જે છે આખું સળંગ પેપર લેવાશે. 3 કલાકનું પેપર છે ટોટલ જે 200 માર્ક્સનું છે. હવે તો પાર્ટ એ જે છે તેમાં 80 પ્રશ્નો છે અને પાર્ટ બી જે છે તેમાં 120 પ્રશ્નો છે. બંનેની અંદર 40% પાસિંગ માર્ક્સ લાવવાના રહેશે તો જ પાસ ગણાશે. પાર્ટ બી માં ભલે તમે 120 માંથી 120 માર્ક્સ લાવી દીધા, પરંતુ પાર્ટ એ માં જો 40% ગુણ નહીં હોય તો તમે ફેલ ગણાશો, નપાસ ગણાશો. હવે જો પાર્ટ એ અને પાર્ટ બી આમાં બંનેની અંદર 200 જે છે 200 MCQ છે અને 200 માર્ક્સ છે. તો પાર્ટ એ માં કેટલા 80 MCQ 80 માર્ક્સ, પાર્ટ બી માં 120 MCQ 120 માર્ક્સ. નેગેટિવ માર્ક્સની વાત કરીએ તો ખોટો પડવા બદલ 0.25 માર્ક્સ નેગેટિવ કપાશે. હવે વાત કરીએ 40% ગુણની તો 80 ના આપણે જ્યારે 40% કાઢીએ છીએ તો 32 માર્ક્સ થાય છે. એટલે કે પાર્ટ એ માં 32 માર્ક્સ પાસિંગ માર્ક્સ છે, 32 માર્ક્સની ઉપર આવશે તો જ તે પાસ ગણાશે પાર્ટ એ ની અંદર. હવે જ્યારે આપણે પાર્ટ બી ની વાત કરીએ છીએ ત્યારે આપણે 40% કરીએ તો 48 માર્ક્સ 48 માર્ક્સ હશે તો જ પાર્ટ બી માં પાસ ગણાશે. એટલે કે પાર્ટ એ ની અંદર 32 માર્ક્સ લાવવાના રહેશે અને પાર્ટ બી ની અંદર 48 માર્ક્સ લાવવાના રહેશે તો જ પરીક્ષામાં પાસ ગણાશે. આગળ મેરિટ પ્રમાણે જે મેરિટ અટકશે બરોબર તેમાંથી પણ, પરંતુ આટલા જે મિનિમમ માર્ક્સ છે તેટલા તો લાવવાના જ રહેશે. બીજી હવે આગળ તેના અભ્યાસક્રમની વાત કરીએ તો પાર્ટ એ ની પહેલા વાત કરી દઈએ. પાર્ટ એ માં સૌપ્રથમ રીઝનિંગ જે છે તે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જેના બંનેના કમ્બાઈન થઈને 30 MCQ પૂછાશે. એટલે કે 30 માર્ક્સના રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના. હવે રીઝનિંગ જે છે તે ધોરણ 12 લેવલનું જ હશે. ધોરણ 12 થી ઊંચા લેવલનું નહીં હોય. મતલબ કે ધોરણ 12 સુધીમાં જે ભણીને આવ્યા તે માટે, તેથી જે તમારું તર્ક પેદા થાય છે ધોરણ 12 સુધીના વિદ્યાર્થી માટેનું, તે તર્ક પ્રમાણે જ રીઝનિંગ હશે. ડેટા ઇન્ટરપ્રિટેશન પણ માહિતી આપેલી હશે, તેના પરથી પ્રશ્ન હશે. હવે આમાં માહિતી જો ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદર એક તર્ક વાપરવાનો છે અને એ તર્ક કેમનું વાપરવાનો છે તો કે તેમાં ભૂગોળની પણ માહિતી હોઈ શકે છે, ઇતિહાસની પણ માહિતી હોઈ શકે છે. તે રીતે આખું કવર રહેશે કે રીઝનિંગ છે એટલે કે ખાલી મેથ્સના વિદ્યાર્થીઓને જ ફાયદો થશે એવું નથી, દરેકે દરેક જણને ફાયદો થાય તે રીતે જ પેપર બનાવવામાં આવશે. રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં તર્ક પણ એ રીતે જ હશે, જેનો ડેટા જ એ રીતે હશે. ડેટા જ ભૂગોળના પણ હશે, ઇતિહાસના પણ હશે, ગણિતના પણ હશે, તે રીતે બરોબર. લેવલ ધોરણ 12 સુધીનું જ હશે, લેવલ વધારે ઊંચું હોય નહીં. હવે આગળ વાત કરીએ. આ જે છે રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું બરોબર. હવે બીજું છે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ.
ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જે છે એટલે કે ગણિત જે છે એ પણ 30 માર્ક્સનું રહેશે. ગણિત 30 માર્ક્સનું રહેશે. ગણિત પણ ધોરણ 12 સુધીના જ લેવલનું હશે. અને એવું પણ જરૂરી નથી કે 11-12 માં સાયન્સ લીધું હોય ને મેથ્સનો વિદ્યાર્થી હોય તે લેવલનો જશે, એવું નથી. ધોરણ 12 સુધીનો હશે એટલે કે સામાન્ય ગણિત. ધોરણ 12 નો વિદ્યાર્થી આર્ટ્સનો હોય કોમર્સનો હોય પણ સારી રીતે તેને સમજી શકે તે લેવલનું ગણિત હશે. હવે પાર્ટ એ માં બીજી એક વાત કરીએ તો કોમ્પ્રિહેન્શન છે. કોમ્પ્રિહેન્શન ગુજરાતી એટલે કે ગુજરાતી ભાષાના ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો. જે તમારે રહેશે 20 ગુણનો. બરોબર, 30 ને 20 80 માર્ક્સનું પાર્ટ થઈ ગયું. હવે આમાં જે એક વસ્તુ નોટિસ કરવા જેવી છે કે કોમ્પ્રિહેન્શન ગુજરાતી, બરોબર, ફકરા પરથી જવાબ, પરંતુ ગુજરાતી વ્યાકરણ લોકરક્ષકની 2024ની પરીક્ષામાં રાખેલ નથી. વ્યાકરણ નથી, બિલકુલ નથી, બરોબર, ફકરા પરથી જવાબ છે. હવે પાર્ટ બી ની વાત કરીએ આપણે તો પાર્ટ બી ની અંદર પહેલું તો બંધારણ. બંધારણ જે છે તે ટોટલ 30 ગુણનું છે. બંધારણ 30 ગુણનું છે. પછી બીજો વિષય છે કરંટ અફેર. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને બીજું આમાં જીકે. આ ત્રણના થઈને 40 ગુણ. 40 પ્રશ્ન પૂછાશે કરંટ અફેરમાંથી, સાયન્સ અને ટેકનોલોજીમાંથી અને બીજું જીકે માંથી. બરોબર. હવે જીકે છે તે પણ ધોરણ 12 સુધીનું જ હશે, પરંતુ આજુબાજુનું જે હોય વસ્તુઓ તે પણ થોડી ધ્યાને રાખવાની રહેશે. સ્થાપત્ય હોય ગમે તે XYZ. કરંટ અફેર જે છે તે પણ ધ્યાન રાખવાનું રહેશે. સાયન્સ અને ટેકનોલોજી જે છે તે પણ 12 સુધીનું જ હશે, પરંતુ એક વાત નોટિસ કરવા જેવી છે કે ભલે આર્ટ્સનું હોય કે કોમર્સનું હોય કે સાયન્સનું હોય, ધોરણ 12 સુધીના દરેક વિદ્યાર્થી તેને સમજી શકે તે રીતનું સામાન્ય વિજ્ઞાન હશે. સ્પેશિયલ ધોરણ 11-12 સાયન્સનું કેમેસ્ટ્રી ફિઝિક્સ નહીં, પરંતુ જીવ વિજ્ઞાન જેવું નહીં, પરંતુ દરેક વિદ્યાર્થી સમજી શકે આર્ટ્સ કોમર્સનો તે રીતનું લેવલ રાખવામાં આવશે. હવે ત્રીજો પોઈન્ટ વાત કરીએ પાર્ટ બી માં તો તેમાં ઇતિહાસ આવી જાય, પછી સાંસ્કૃતિક વારસો આવી જાય, પછી તેમાં ભૂગોળ, ગુજરાત અને ભારતની ભૂગોળ, બરોબર, ભૂગોળ પણ ગુજરાત અને ભારતની ભૂગોળ. આ જે પાર્ટ છે ત્રીજો, તેના કમ્બાઈન 50 ગુણ, 50 માર્ક્સના MCQ હશે. તો તમે જોઈ શકો છો કે ટોટલ આપણા 30, 40 ને 50 એટલે કે 120 થઈ ગયા છે. હવે આ તો થઈ ગઈ અભ્યાસક્રમની વાત. તો આ ઉપર અભ્યાસક્રમ છે. ડિટેલ વાઇઝ અભ્યાસક્રમ નથી, ટોપિક વાઇઝ, બરોબર, પરંતુ જે છે તે જેટલી માહિતી છે તેટલી આપણે આપી દીધી. હવે વાત કરીએ તમે પુસ્તકો કયા વાંચવા, તો હસમુખ પટેલ સાહેબે ચોખ્ખું કહી દીધેલ છે કે આખા પેપરનું લેવલ ધોરણ 12 સુધીનું હશે અને પુસ્તકો પણ ગુજરાત બોર્ડના અને NCERTના વાંચવાના રહેશે. તેમાંથી જ આખું પેપર લેવામાં આવશે. બરોબર, જે સાયન્સના થઈ ગયા, ઇતિહાસના થઈ ગયા, ભૂગોળના થઈ ગયા, ગણિતના થઈ ગયા, બધા પુસ્તકો 1 થી 12 ધોરણના ગુજરાત બોર્ડ અને NCERTના વાંચવાના રહેશે. આટલી માહિતી મેળવી લીધી. હવે જ્યારે ડિટેલ વાઇઝ અભ્યાસક્રમ આવશે ત્યારે આપણે ફૂલ ડિટેલમાં પણ વિગતવાર અભ્યાસક્રમ લઈશું. અત્યારે હસમુખ પટેલ સાહેબે જે વિડીયો બનાવ્યો હતો તેનું એક્સપ્લેનેશન આપણે આપ્યું છે.
હવે આ રીતની જ માહિતી વધુ મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. લાગતા વળગતા લોકરક્ષકના ઉમેદવારોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને જરૂરી માહિતી તેમને પણ મળી જાય.